નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની જે ભરતી આવી છે તેમાં ઉપયોગી થાય એવું કન્ટેન્ટ લઈને આ વિડીયોમાં આવ્યા છે. એમસીક્યુ ટાઈપ કન્ટેન્ટ છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને ખાસ જે મિત્રો ચેનલ પર નવા હોય એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરજો. આપણે પોલીસ કોન્સ્ટેબલનો જે એમસીક્યુની સિરીઝ છે એનો પાર્ટ 4 નંબર આવ્યો, પાર્ટ 4 ભાગ જોતો આવ્યા છે. આગળના જે ભાગ ના જોયા હોય તો પ્લેલિસ્ટ બનાવેલું છે સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલનું, તો તેમાં જઈને જોઈ લેજો. આગળના 3 ભાગ ઓલરેડી અપલોડ કરી દીધા છે. આજે આપણે ચોથા ભાગમાં એમસીક્યુ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલ વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ છે, ભારતીય ઇતિહાસમાં 7મી સદીથી 19મી સદી સુધીના આશરે 1200 વર્ષના સમયગાળાને મધ્યયુગ કહે છે. ઓપ્શન બી છે, ભારતીય ઇતિહાસમાં 7મી સદીથી લઈને 19મી સદી સુધીના આશરે 1200 વર્ષના સમયગાળાને પાષાણ યુગ કહે છે. ઓપ્શન સી છે, ભારતીય ઇતિહાસમાં 7મી સદીથી લઈને 19મી સદી સુધીના આશરે 1200 વર્ષના સમયગાળાને આધુનિક યુગ કહે છે. અને ઓપ્શન ડી આપેલ તમામ સાચા છે. પ્રશ્ન નંબર 1 નો સાચો જવાબ આવશે ઓપ્શન એ, જે ભારતીય ઇતિહાસમાં 7મી સદીથી લઈને 19મી સદી સુધીનો આશરે 1200 વર્ષના સમયગાળાને મધ્યયુગ કહેવામાં આવે છે. એટલે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, જે 7મી સદીથી લઈને 19મી સદી સુધીનો જે આશરે 1200 વર્ષના સમયગાળાને મધ્યયુગ કહેવામાં આવે છે. બરાબર. ચાલો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા વિધાન પૈકી મધ્યયુગના રાજકીય ઇતિહાસના પેટા વિભાગ કયા છે? વિધાન 1 છે, રાજપૂત યુગ ઈસવીસન 700 થી લઈને ઈસવીસન 1200 સુધી આવશે. વિધાન 2 નંબર છે, સલ્તનત યુગ ઈસવીસન 1206 થી લઈને 1526. વિધાન 3 છે, મુગલ યુગ ઈસવીસન 1526 થી 1707. અને વિધાન નંબર 4 છે, મરાઠા યુગ ઈસવીસન 1720 થી લઈને 1818 સુધી. જે મધ્યયુગ દરમિયાન જે રાજકીય ઇતિહાસના જે પેટા વિભાગ પડ્યા તો તેના કયા કયા છે? તો ઓપ્શન એ છે, ફક્ત વિધાન 1 અને 2 સાચા. ઓપ્શન બી છે, ફક્ત વિધાન 3 અને 4 સાચા. ઓપ્શન સી છે, વિધાન 1, 2 અને 3 સાચા. અને ઓપ્શન ડી છે, આપેલ તમામ વિધાન સાચા. આપણે પ્રશ્ન નંબર 2 નો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ સાચા. એટલે કે જે 4 પેટા વિભાગ આપ્યા છે એ 4 સાચા છે. એ રાજપૂત યુગ ઈસવીસન 700 થી લઈને 1200 સુધીનો છે. સલ્તનત યુગ ઈસવીસન 1206 થી લઈને 1526 સુધીનો છે. પછી મુગલ યુગ ઈસવીસન 1526 થી લઈને 1707 સુધીનો છે. આ પણ સાચું છે. મરાઠા યુગ ઈસવીસન 1720 થી લઈને 1818 સુધીનો. એટલે આપેલ તમામ રાજકીય ઇતિહાસ છે જે મધ્યયુગના એ તમામ સાચા છે. તો આપણો પ્રશ્ન નંબર 2 નો સાચો આન્સર આવશે ઓપ્શન ડી. ચલો પ્રશ્ન નંબર 3, ભારત પર સૌપ્રથમ આક્રમણ કરનાર કોણ હતો? ભારત પર સૌપ્રથમ આક્રમણ કરનાર કોણ હતો? ઓપ્શન એ છે, મોહમ્મદ બિન કાસિમ. ઓપ્શન બી છે, હુમાયુ. ઓપ્શન સી છે, મોહમ્મદ બિન તુગલક. અને ઓપ્શન ડી છે, મોહમ્મદ ગઝનવી. પ્રશ્ન નંબર 3 છે, ભારત પર સૌપ્રથમ આક્રમણ કરનાર કોણ હતો? પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ આવશે ઓપ્શન એ, મોહમ્મદ બિન કાસિમ, જેણે ભારત પર સૌપ્રથમ આક્રમણ કર્યું હતું. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલ વિકલ્પ પૈકી ખોટું વિકલ્પ શોધો. નીચે 4 વિકલ્પ આપ્યા છે, તેમાંથી ખોટું વિકલ્પ કયું છે તે શોધવાનું છે. ઓપ્શન એ છે, મોહમ્મદ ગઝનવીએ 1001માં રાજા જયપાલ વિરુદ્ધ પ્રથમ આક્રમણ કર્યું. એટલે કે જે મોહમ્મદ ગઝનવી છે તેને 1001ની સાલમાં રાજા જયપાલ વિરુદ્ધ પ્રથમ આક્રમણ કર્યું. ઓપ્શન બી છે, 1026માં સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું. ઓપ્શન સી છે, મોહમ્મદ ગઝનવીનું ભારત પરનું છેલ્લું આક્રમણ 1026માં જાટો વિરુદ્ધ થયું હતું.
અને ઓપ્શન ડી છે મોહમ્મદ ગઝનવી ભારત પર 16 વાર આક્રમણો કર્યા. આમાંથી કયો વિકલ્પ ખોટો છે? ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 4 નો સાચો જવાબ ઓપ્શન ડી. ઓપ્શન ડી ખોટો છે. મોહમ્મદ ગઝનવીએ ભારત પર 16 વાર આક્રમણ કર્યું. એટલે 16 વાર નહીં, અહીંયા 17 વાર આવશે. એટલે બાકીના 3 વિકલ્પ સાચા છે. મોહમ્મદ ગઝનવીએ 1001માં રાજા જયપાલ વિરુદ્ધ પ્રથમ આક્રમણ કર્યું હતું. 1026માં સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. અને મોહમ્મદ ગઝનવી ભારત પરનું છેલ્લું આક્રમણ 1026માં જાટ સામે થયું હતું. અને મોહમ્મદ ગઝનવીના ભારત પર 17 આક્રમણો હતા. અહીંયા 16 આપ્યા છે. એટલે ઓપ્શન નંબર ડી ખોટો છે. પ્રશ્ન નંબર 5. રાણા કુંભાઈએ કયા વંશની સ્થાપના કરી હતી? ઓપ્શન એ છે ચૌહાણ વંશ, ઓપ્શન બી ગોહિલ વંશ, ઓપ્શન સી સોલંકી વંશ અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 5 છે રાણા કુંભાએ કયા વંશની સ્થાપના કરી હતી? ચૌહાણ વંશ, ગોહિલ વંશ, સોલંકી વંશ કે આપેલ પૈકી એક પણ નહીં. તો અહીંયા પ્રશ્ન નંબર 5 નો સાચો જવાબ આવે છે ઓપ્શન બી ગોહિલ વંશ. રાણા કુંભાએ ગોહિલ વંશની સ્થાપના કરી હતી. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6 છે તરાઈનું પ્રથમ યુદ્ધ 1191માં કોના વચ્ચે થયું હતું? ઓપ્શન એ પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજા અને મોહમ્મદ ઘોરી વચ્ચે, ઓપ્શન બી પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે, ઓપ્શન સી જયચંદ અને પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજા વચ્ચે અને ઓપ્શન ડી છે આપેલ પૈકી તમામ વચ્ચે. જે તરાઈનું પ્રથમ યુદ્ધ થયું હતું 1191માં એ કોના વચ્ચે થયું હતું? પ્રશ્ન નંબર 6 નો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો હતો એ અને મોહમ્મદ ઘોરી આ બંને વચ્ચે તરાઈનું પ્રથમ યુદ્ધ 1191ની સાલમાં થયું હતું. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7. તરાઈનું બીજું યુદ્ધમાં કોની હાર થઈ? તરાઈનું પ્રથમ યુદ્ધ અને તરાઈનું બીજું યુદ્ધ થયું હતું. તો તેમાં કોની હાર થઈ હતી? ઓપ્શન એ મોહમ્મદ બિન તુગલક, ઓપ્શન બી જયચંદ, ઓપ્શન સી પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજા અને ઓપ્શન ડી મોહમ્મદ ઘોરી. પ્રશ્ન નંબર 7 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજા. એટલે કે પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો છે તેનું તરાઈના બીજા યુદ્ધમાં તેની હાર થાય છે. અને જે 1191માં જે પ્રથમ યુદ્ધ થયું હતું મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજા દ્વારા તેમાં મોહમ્મદ ઘોરીની હાર થાય છે. અને બીજી વાર યુદ્ધ થાય છે તરાઈનું ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજાની હાર થાય છે. ચાલો પ્રશ્ન નંબર 8. નીચે આપેલ વિધાન પૈકી રાજા ભોજ વિશે કેટલા વિધાન યોગ્ય છે તે તપાસો. રાજા ભોજ વિશે આપણે વિધાન કેટલા સત્ય છે યોગ્ય છે તે તપાસવાના છે. વિધાન 1 છે રાજા ભોજ કવિરાજ તરીકે ઓળખાતો. વિધાન 2 છે ભોપાલના દક્ષિણમાં ભોજપુર નામનું તળાવ બંધાવ્યું. વિધાન 3 છે પરમાર વંશનો પ્રતાપી રાજા ભોજ હતો. ઓપ્શન એ છે વિધાન 1 અને 3 સાચા છે. ઓપ્શન બી છે ફક્ત વિધાન 2 સાચું છે. ઓપ્શન સી છે આપેલ પૈકી તમામ વિધાન સાચા છે. ઓપ્શન ડી છે આપેલ પૈકી એક પણ નહીં. આપણે પ્રશ્ન નંબર 8 નો સાચો જવાબ આવશે ઓપ્શન સી આપેલ પૈકી તમામ સાચા. એટલે કે જે 3 વિધાન આપ્યા છે એ 3 વિધાન સાચા છે. રાજા ભોજ એ કવિરાજ તરીકે પણ એ ઓળખાતો હતો અને ભોપાલના દક્ષિણમાં ભોજપુર નામનું તળાવ તેને બંધાવ્યું હતું આ પણ સાચું છે. પરમાર વંશનો પ્રતાપી રાજા પણ રાજા ભોજને ગણવામાં આવે છે. તો આ 3 વિધાન સાચા છે. એટલે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી આપેલ પૈકી તમામ. પછી છે પ્રશ્ન નંબર 9. નાલંદામાં એક વિહારની સ્થાપના કયા વંશના શાસક દ્વારા કરવામાં આવી હતી? જે નાલંદા છે ત્યાં એક વિહારની સ્થાપના કરવામાં આવી હતી. તો આ વિહારની સ્થાપના કયા વંશના શાસક દ્વારા કરવામાં આવી હતી? ઓપ્શન એ ચૌહાણ વંશ, ઓપ્શન બી મેવાડનો ગોહિલ વંશ, ઓપ્શન સી બંગાળનો પાલ વંશ અને ઓપ્શન ડી છે બિહારનો સેન વંશ.
પ્રશ્ન નંબર 9 નો સાચો જવાબ આવશે અહીંયા ઓપ્શન સી બંગાળનો પાલવંશ. આ બંગાળનો જે પાલવંશ છે તેને નાલંદામાં એક વિહારની સ્થાપના કરી હતી. નાલંદામાં એક વિહારની સ્થાપના કરનાર બંગાળનો પાલવંશ હતો. બરાબર. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 10 છે રાષ્ટ્રકૂટ વંશના રાજા કૃષ્ણ પ્રથમે કઈ ગુફામાં કૈલાસ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું? એટલે જે રાષ્ટ્રકૂટ વંશ હતો તેનો રાજા હતો રાજા કૃષ્ણ પ્રથમ, જેને કઈ ગુફામાં કૈલાસ મંદિરનું નિર્માણ કર્યું, એટલે કે કૈલાસ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, પરંતુ કઈ ગુફામાં? ઓપ્શન એ માં આપી છે અજંતાની ગુફા નંબર 17, ઓપ્શન બી છે અજંતાની ગુફા નંબર 16, ઓપ્શન સી છે ઇલોરાની ગુફા નંબર 17 અને ઓપ્શન ડી છે ઇલોરાની ગુફા નંબર 16. આમાંથી આ ચાર ઓપ્શનમાંથી કઈ ગુફામાં રાષ્ટ્રકૂટ વંશના કૃષ્ણ રાજા પ્રથમે કૈલાસ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું? તો પ્રશ્ન નંબર 10 નો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ઇલોરાની જે ગુફાઓ આવેલી છે તેમાં ગુફા નંબર 16માં રાજા કૃષ્ણ પ્રથમે કૈલાસ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એટલે આપણે પ્રશ્ન નંબર 10 નો સાચો જવાબ આવે છે ઇલોરાની ગુફા નંબર 16. ચલો આગળ જોઈએ. અને ખાસ મિત્રો જે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમને મદદરૂપ થાય એવું કન્ટેન્ટ અહીંયા યુટ્યુબ ચેનલ પરથી પ્રોવાઈડ કરવામાં આવશે, તો બને એટલો ચેનલને સપોર્ટ કરો એવું આશા રાખું છું. ચલો તો આપણે પ્રશ્ન નંબર 11 આવ્યો. વેસર શૈલીની સૌપ્રથમ શરૂઆત કયા વંશ દ્વારા થઈ હતી? જે વેસર શૈલી છે તેની સૌપ્રથમ શરૂઆત કયા વંશ દ્વારા થઈ હતી? ઓપ્શન એ છે સેન વંશ, ઓપ્શન બી છે રાષ્ટ્રકૂટ વંશ, ઓપ્શન સી છે ચાલુક્ય વંશ અને ઓપ્શન ડી છે ચોલ વંશ. આ ચાર વંશમાંથી કયા વંશ દ્વારા વેસર શૈલીની શરૂઆત સૌપ્રથમ કરવામાં આવી હતી? તો પ્રશ્ન નંબર 11 નો સાચો જવાબ આવશે ઓપ્શન સી ચાલુક્ય વંશ. ચાલુક્ય વંશ છે કે જેને વેસર શૈલીની સૌપ્રથમ શરૂઆત કરી હતી. પ્રશ્ન નંબર 12 છે બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કરનાર કયો શાસક હતો? એટલે કે જે બૃહદેશ્વર મંદિર છે તેનું નિર્માણ કરનાર કયો શાસક હતો? ઓપ્શન એ છે રાજા રાજ પ્રથમ, ઓપ્શન બી છે વિજયાલય, ઓપ્શન સી છે રાજેન્દ્ર પ્રથમ અને ઓપ્શન ડી છે રાજા રાજ. આ ચાર શાસકોમાંથી કયો શાસક છે કે જેણે બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું? આપણો પ્રશ્ન નંબર 12 નો સાચો જવાબ આવશે ઓપ્શન એ રાજા રાજ પ્રથમ. રાજા રાજ પ્રથમ છે કે જેને બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 13 છે પાંડ્ય રાજ્યનો ઉલ્લેખ સૌપ્રથમ કોના શિલાલેખમાંથી જોવા મળે છે? ઓપ્શન એ છે રુદ્રદામન, ઓપ્શન બી સમુદ્રગુપ્ત, ઓપ્શન સી અશોક અને ઓપ્શન ડી છે આપેલ પૈકી એક પણ નહીં. જે પાંડ્ય રાજ્યનો ઉલ્લેખ છે એ સૌપ્રથમ કોના શિલાલેખમાંથી જોવા મળે છે? અહીંયા ચાર આપણા શિલાલેખ બનાવનાર શાસકના નામ આપ્યા છે રુદ્રદામન, સમુદ્રગુપ્ત, અશોક અને આપેલ પૈકી એક પણ નહીં, ત્રણ આપ્યા છે સોરી. જોઈએ પ્રશ્ન નંબર 13 નો સાચો જવાબ અશોક. જે અશોકનો શિલાલેખ છે તેમાંથી આપણને પાંડ્ય રાજ્યનો ઉલ્લેખ જોવા મળે છે સૌપ્રથમ. પછી આવે છે આપણો પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14 છે કે જે નીચે આપેલ વિધાન પૈકી પલ્લવ વંશ વિશે યોગ્ય વિધાન તપાસો. આપણે પલ્લવ વંશ વિશે યોગ્ય વિધાન તપાસવાનું છે. પલ્લવ વંશ વિશે વિધાન 1 આપ્યું છે પલ્લવ વંશ ઈસવીસન 275 થી લઈને ઈસવીસન 897 સુધી સમયગાળામાં ગણવામાં આવે છે. એટલે કે પલ્લવ વંશ 275 થી લઈને ઈસવીસન 897 સુધી. પછી વિધાન 2 આપ્યું છે પલ્લવ વંશની રાજધાની કાંચીપુરમ. વિધાન 3 છે પલ્લવ વંશ શૈવ અને વૈષ્ણવ ધર્મને આશ્રય આપ્યો હતો. આપણને ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ છે ફક્ત વિધાન 2 સાચું, ઓપ્શન બી છે વિધાન 1 અને 3 સાચા, ઓપ્શન સી છે આપેલ તમામ વિધાન ખોટા અને ઓપ્શન ડી છે આપેલ તમામ વિધાન સાચા. બરાબર. આપણને પ્રશ્ન નંબર 14 કહે છે કે પલ્લવ વંશ વિશે યોગ્ય વિધાન તપાસવાનું છે.
બરાબર, ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 14 નો સાચો જવાબ. ઓપ્શન ડી આવશે, આપેલ તમામ વિધાન સાચા. એટલે કે પલ્લવ વંશ એ 275 થી લઈને 897 સુધી ગણાય છે. પલ્લવ વંશની રાજધાની કાંચીપુરમ હતી, એ પણ સાચું છે. પલ્લવ વંશે શૈવ અને વૈષ્ણવ ધર્મને આશ્રય આપ્યો હતો. આ ત્રણે ત્રણ વિધાન સાચા છે, એટલે આપેલ તમામ વિધાન સાચા આવશે. પછી જોઈએ પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 15 છે, નીચે આપેલ જોડકા યોગ્ય રીતે ગોઠવો. આપણને અહીંયા જોડકા આપ્યા છે, તેને યોગ્ય રીતે ગોઠવવાના છે. એક બાજુ એ અને બીજી બાજુ બી છે. એ બાજુ શું આપ્યું છે? એક નંબર પર બદામી ચાલુક્ય, બે નંબર પૂર્વીય ચાલુક્ય, 3 નંબર પશ્ચિમી ચાલુક્ય, 4 નંબર કલ્યાણી રાજધાની. બી ભાગમાં આપ્યું છે, એ પશ્ચિમી ચાલુક્ય, બી 10મી થી 12મી સદીમાં, સી 7મી થી 11મી સદીમાં અને ડી છે 6ઠ્ઠી થી 8મી સદીમાં. નીચે ઓપ્શન એ છે, ઓપ્શન આપ્યા છે, આમાંથી આપણે જોડકા યોગ્ય રીતે જોડવાના છે. તો ચાલો જોઈએ આપણે પ્રશ્ન નંબર 15 ને જોડકા કેવી રીતે થાય છે. ઓપ્શન સી આવશે આનો સાચો આન્સર. એકની સામે ડી એટલે કે ચાલુક્ય બદામી ચાલુક્યો એ 6ઠ્ઠી સદી થી 8મી સદી સુધીના ગણવામાં આવે છે. પછી છે પૂર્વીય ચાલુક્યો, 2 નંબરનું સી સામે એટલે પૂર્વીય ચાલુક્યો 7મી સદી થી 11મી સદી સુધીમાં ગણાય છે. પશ્ચિમી ચાલુક્યો 3 બી એટલે કે 10મી સદી થી 12મી સદી સુધી. કલ્યાણી રાજધાની એ પશ્ચિમી ચાલુક્યની રાજધાની હતી. આપણે 15 નંબર પ્રશ્નના જોડકા આ રીતે ગોઠવાશે. બદામી ચાલુક્યો 6ઠ્ઠી સદી થી 8મી સદીમાં, પૂર્વીય ચાલુક્યો 7મી થી 11મી સદીમાં, પશ્ચિમી ચાલુક્યો 10મી થી 12મી સદીમાં અને કલ્યાણી રાજધાની પશ્ચિમી ચાલુક્યની ગણાશે. ચાલો આપણે પ્રશ્ન નંબર 16 આવ્યા. પ્રશ્ન નંબર 16 છે, રાજા ભોજ જે કવિરાજ તરીકે ઓળખાતા હતા, રાજા ભોજ દ્વારા કઈ ઐતિહાસિક કૃતિની રચના કરવામાં આવી હતી? ઓપ્શન એ છે હરિવંશ પુરાણ, ઓપ્શન બી સરસ્વતી કંઠાભરણ, ઓપ્શન સી કવિરાજ માર્ગ અને ઓપ્શન ડી પ્રબંધ ચિંતામણી. રાજા ભોજ દ્વારા કઈ ઐતિહાસિક કૃતિની રચના કરવામાં આવી હતી? તો પ્રશ્ન નંબર 16 નો સાચો જવાબ આવશે ઓપ્શન બી સરસ્વતી કંઠાભરણ, કે જે રાજા ભોજ દ્વારા ઐતિહાસિક કૃતિ રચવામાં આવી હતી. પછી છે પ્રશ્ન નંબર 17. ખજુરોહ મંદિરનું નિર્માણ કયા વંશ દરમિયાન થયું હતું? એટલે કે જે ખજુરોના મંદિરો છે તેનું નિર્માણ કયા વંશ દરમિયાન થયું હતું? ઓપ્શન એ ચંદેલ વંશ, ઓપ્શન બી ચૌહાણ વંશ, ઓપ્શન સી રાઠોડ વંશ જેને ગહડવાલ તરીકે ઓળખાય છે અને ઓપ્શન ડી છે ચાલુક્ય વંશ. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 17 નો સાચો જવાબ આવશે ઓપ્શન એ ચંદેલ વંશ. ચંદેલ વંશ દરમિયાન ખજુરોહના મંદિરનું નિર્માણ થયું હતું. પછી આવે છે આપણે પ્રશ્ન નંબર 18. નીચે આપેલ વિકલ્પ પૈકી કયો શાસક રાજપૂત વંશનો નથી? અહીંયા શાસકોના નામ આપ્યા છે, એમાંથી કયો શાસક છે કે જે રાજપૂત વંશનો નથી? ઓપ્શન એ છે પૃથ્વીરાજ ચૌહાણ, ઓપ્શન બી રાજા ભોજ, ઓપ્શન સી મહારાણા પ્રતાપ અને ઓપ્શન ડી મિહિર ભોજ. આ ચાર શાસકમાંથી કયો શાસક જે કે છે કે જે રાજપૂત વંશનો નથી? તો પ્રશ્ન નંબર 18 નો સાચો જવાબ આવશે ઓપ્શન ડી મિહિર ભોજ. આ મિહિર ભોજ એ રાજપૂત વંશનો શાસક નથી. બાકીના ત્રણ પૃથ્વીરાજ ચૌહાણ, રાજા ભોજ અને મહારાણા પ્રતાપ રાજપૂત વંશના વંશજો છે. પછી છે પ્રશ્ન નંબર 19. પ્રશ્ન નંબર 19 છે, મહારાણા પ્રતાપ કયા વંશના વંશજ હતા? ઓપ્શન એ પરમાર વંશ, ઓપ્શન બી સોલંકી વંશ જેને ચાલુક્ય વંશ તરીકે ઓળખવામાં આવે છે, ઓપ્શન સી રાઠોડ વંશ જેને ગહડવાલ વંશ તરીકે ઓળખાય છે, ઓપ્શન ડી સિસોદિયા વંશ ગેહલોત વંશ તરીકે ઓળખાય છે. આમાંથી ચાર વંશમાંથી કયા વંશના મહારાણા પ્રતાપ વંશજ હતા? તો પ્રશ્ન નંબર 19 નો સાચો જવાબ આવશે ઓપ્શન ડી
સિસોદિયા, જેને ગુહલોત તરીકે ઓળખાય છે, આ વંશના મહારાણા પ્રતાપ વંશજ હતા. સિસોદિયા વંશના વંશજ મહારાણા પ્રતાપ હતા. બરાબર છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 20 છે. નીચે આપેલ વિધાન પૈકી સિસોદિયા વંશ વિશે યોગ્ય વિધાન શોધો. સિસોદિયા વંશ એના વિશે આપણે યોગ્ય વિધાન તપાસવાનું છે. વિધાન 1 છે, સિસોદિયા વંશનો મુખ્ય પ્રદેશ મેવાડ હતો. વિધાન 2 છે, સિસોદિયા વંશનો સ્થાપક ગુહિલ હતો. વિધાન 3 છે, રાજધાની ચિત્તોડગઢ ઉદયપુર હતી. એટલે જે સિસોદિયા વંશ છે એની રાજધાની ચિત્તોડગઢ ઉદયપુર હતી. વિધાન 4 છે, આમાં મહત્વના શાસકોમાં બપ્પા રાવલ, રાણા હમીર, રાણા કુંભા, રાણા સાંગા અને મહારાણા પ્રતાપ. નીચે ઓપ્શન આપ્યા છે. વિધાન 2 અને 3 સાચા છે. ઓપ્શન બી છે વિધાન 1, 2 અને 3 સાચા છે. ઓપ્શન સી છે આપેલ તમામ વિધાન સાચા અને ઓપ્શન ડી છે આપેલ તમામ વિધાન ખોટા. અહીંયા આપણે જે સિસોદિયા વંશ છે તેના વિશે સાચું વિધાન શોધવાનું છે. તો જોઈએ પ્રશ્ન નંબર 20 નો સાચો જવાબ શું આવે છે. પ્રશ્ન નંબર 20 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી, આપેલ તમામ વિધાન સાચા. એટલે કે જે આપણને 4 વિધાન આપ્યા છે એ તમામ સાચા છે. કે સિસોદિયા વંશનો મુખ્ય પ્રદેશ મેવાડ, એટલે કે મેવાડની આસપાસના જે વિસ્તાર છે એ સિસોદિયા વંશનો પ્રદેશ ગણાતો હતો. સિસોદિયા વંશનો સ્થાપક ગોહિલને ગણવામાં આવે છે. સિસોદિયા વંશની રાજધાની ચિત્તોડગઢ ઉદયપુર ખાતે હતી. ચિત્તોડગઢ ઉદયપુર. અને સિસોદિયા વંશના મહત્વના શાસકોમાં બાપા રાવલ, રાણા હમીર, રાણા કુંભા, રાણા સાંગા અને મહારાણા પ્રતાપ. આ મહત્વના શાસકો સિસોદિયા વંશમાં થઈ ચૂક્યા છે. બરાબર છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 21 છે. રાજતરંગીણી સાહિત્ય કોના દ્વારા રચવામાં આવ્યું હતું. ઓપ્શન એ બિલ્હણ, ઓપ્શન બી કલ્હણ અને ઓપ્શન સી મેરુથુંગ, ઓપ્શન ડી વિશાખા દત્ત. જે રાજતરંગીણી નામનો સાહિત્ય છે, ગ્રંથ છે, એ કોના દ્વારા રચવામાં આવ્યો હતો. બિલ્હણ, કલ્હણ, મેરુથુંગ કે વિશાખા દત્ત. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 21 નો સાચો જવાબ આવશે ઓપ્શન બી કલ્હણ. કવિ કલ્હણ દ્વારા રાજતરંગીણી નામનો ગ્રંથ રચવામાં આવ્યો હતો. એટલે કે રાજતરંગીણી સાહિત્ય રચવામાં આવ્યું હતું કલ્હણ દ્વારા. બરાબર. ઓકે, તો આપણે આજના વિડીયોમાં અહીંયા સુધીના 21 પ્રશ્નો લીધા હતા. અહીંયા સુધી તમે બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ખાસ ફરી એકવાર જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક કરી દેજો. તમને કંઈ બી ક્વેરી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા મિત્રો પણ પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તો તેમને વિડીયો શેર કરજો અને બને એટલો ચેનલને સપોર્ટ કરો. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.